જામનગરમાં ફરી સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો। સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી યુવક સાથે છેતરપિંડી થઈ। એનડીપીએસના કેસમાં ધરપકડની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લીધા। ફરિયાદના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બનવા પામી। જામનગરમાં સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપવામાં આવી હતી અને એવી ઓળખ આપી અને યુવક સાથે છેતરપિંડી થઈ 13 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા। આ પહેલી ઘટના નથી, અનેક ડિજિટલ અરેસ્ટના કિસ્સા સામે આવી ચૂક્યા છે, છતાં પણ એક બાદ એક લોકો તેનો ભોગ બની રહ્યા છે। જામનગરમાં ફરી સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો। સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી યુવક સાથે છેતરપિંડી થઈ। એનડીપીએસના કેસમાં ધરપકડની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લીધા। ફરિયાદના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બનવા પામી। જામનગરમાં સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપવામાં આવી હતી અને એવી ઓળખ આપી અને યુવક સાથે છેતરપિંડી થઈ 13 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા। આ પહેલી ઘટના નથી, અનેક ડિજિટલ અરેસ્ટના કિસ્સા સામે આવી ચૂક્યા છે, છતાં પણ એક બાદ એક લોકો તેનો ભોગ બની રહ્યા છે।